હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર જે આપણે સ્વાધ્યાય બાકી હતો એ આપણે આગળ જોવાના છીએ. તો આની પહેલા આપણે સ્વાધ્યાયનો પહેલો પાઠ જોયો તો જેની અંદર આપણે અડધા દાખલા જોયા હતા. બીજા પાઠની અંદર આપણે સ્વાધ્યાયના બીજા જે દાખલા બાકી છે એ આપણે કમ્પ્લીટ કરીશું અને એની સાથે આપણો આ પાઠ અહીં પૂરો થશે. રાઈટ? તો ચલો આપણે જેમ પહેલા પાઠની અંદર મેં મેથડ કરી હતી સેમ એ જ રીતે હું અહીં ચોપડીમાંથી પ્રશ્ન વાંચીશ અને પછી અહીં આન્સર લખીશ. રેડી? ચલો, તો આપણે 12મા નંબરનો પ્રશ્ન, બરોબર, 11મા નંબર સુધી સોલ્વ કર્યા. 12મા નંબર પ્રશ્ન રકમ વાંચું છું, તમે પણ તમારી બુકની અંદર જો. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય બળની સાપેક્ષમાં 1/6 ગણું છે. એક 10 કિલોગ્રામ વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું થશે? 10 કિલોગ્રામ વસ્તુ છે એનું પૃથ્વી પર અને ચંદ્ર પર કેટલું વજન થશે? બરોબર. અને પહેલી આપણે સ્ટેટમેન્ટ આપેલી છે કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીની સપાટી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/6 ગણું હોય છે. રેડી? ચલો, તો આપણે ગોતવાનું છે એનું વજન બળ. બરાબર? ચલો, one second. રાઈટ, ચલો. તો પહેલાં આપણને કે વસ્તુ આપેલી છે, આપણે ધ્યાનથી જોઈએ તો આપણને એક વસ્તુ આપેલી છે કે પદાર્થનું દળ એટલે કે એમ આપેલું છે. આપણને શું આપેલું છે? એમ કેટલું આપેલું છે? આપણને 10 કિલોગ્રામ. બરાબર. બીજું આપણને એક સ્ટેટમેન્ટ આપ્યું. સ્ટેટમેન્ટ ના આપ્યું તો પણ આપણને ખબર છે કે પૃથ્વી પર અને ચંદ્ર પર બંને પર જીનું મૂલ્ય અલગ અલગ હોય છે. જી મતલબ ગુરુત્વીય પ્રવેગ. પૃથ્વી પર જો પૃથ્વી પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય જો 6 હશે તો ચંદ્ર પર કેટલું થઈ જશે? 1 થઈ જશે, કારણ કે છઠ્ઠામાં ભાગનું હોય. અહીં કને 12 હશે તો પૃથ્વી પર કેટલું, ચંદ્ર પર કેટલું હશે? 2 હશે. અહીં જો 18 હશે, ચંદ્ર પર કેટલું હશે? 3 હશે. તો એ રીતે હશે. તો એ તો વસ્તુ આપણને ખબર છે. બરાબર. તો એના આધારે પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ, જીના આધારે પણ સોલ્વ કરી શકીએ છીએ અને આપણને બળ આપેલું છે એના આધારે પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. બંનેના આધારે આપણે સોલ્વ કરી શકીએ. રેડી? તો જો અહીં આપણને કીધું છે કે એના પર લાગતું બળ, તો આપેલી એક આ વસ્તુ થઈ ગઈ. હવે આપણને ખબર છે જે આપણને વાક્ય આપેલું છે, વાક્યને આપણે લખીએ કે વાક્ય કેવા શું માંગે છે. તો વાક્ય એવું કીધું છે કે પૃથ્વી પર લાગતું બળ મતલબ કે ફોર્સ ઓન અર્થ, પૃથ્વી પર લાગતું બળ અને ચંદ્ર પર લાગતું બળને આપણે કહીએ FM. બરાબર. તો કે પૃથ્વી પર હવે બાર બંનેને સરખા બનાવવા હોય તો હું કઈ રીતે બનાવીશ? સમજો એક વસ્તુ સમજો. એક લખીએ કે શ્યામ અને રામ હે એ શ્યામ કરતાં 2 ગણું ખાય. આ 2 રોટલી ખાય ને 1 રોટલી ખાય. તો મારે હવે બંનેને હરખા કરવા હશે. આ 2 રોટલી ખાય, 1 રોટલી ખાય, તો આને મારે ડબલ કરવું પડશે. હું શું કહું? એમ કહું કે રામ શ્યામ કરતાં 2 ગણું ખાય છે. તો 2 મારા આયકન નહીં કરવાના. કેમ આયકન નહીં કરવાના? કારણ કે આયકન 2 કરીશ તો 2 તો ગણું ખાતો તો 4 ગણું થઈ જશે. મારે 4 ગણું નથી કરવાનું, મારે 2 ગણું કેને કરવાનું? શ્યામને કરવાનું. તો બંને હરખા થશે. તો એ જ રીતે આપણે ઓલું વાક્ય છે ને આપણે લખીએ કે ચંદ્ર પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/6 ગણું હોય છે. તો 1/6 ગણું આ છે, પણ આપણે ગુણવાનું આયકન નહીં. ક્યાં ગુણવાનું? આયકન. આપણે કેટલા વડે ગુણીશું? 1/6 વડે ગુણીશું. તો આપણને આ સમીકરણ મળ્યું. રેડી? અને સમીકરણ આપણે 1 આલ દઈએ. બરોબર. ચલો, તો હવે આપણે જોઈએ પૃથ્વી પર લાગતું વજન બળ. તો પૃથ્વી પર લાગતું વજન બળ, પદાર્થનું પૃથ્વી પર વજન બળ. વજન બળ કેટલું થશે? તો વજન બળ આપણને ખબર છે, W કહીએ કે F કહીએ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જે પૃથ્વી પર લાગે એને જ આપણે શું કહીએ? વજન બળ. તો આપણે કહીએ FE અથવા તમે W પણ લખી શકો બરાબર mg. m મીન્સ કેટલું છે? 10. જીને આપણે કેટલું લઈ શકીએ? 9.8. તો કેટલું થઈ જશે? 98 ન્યૂટન. તો પૃથ્વી પર એનું વજન કેટલું થઈ ગયું? 98 ન્યૂટન થઈ ગયું. બરાબર. હવે આ થઈ ગયું. હવે આને તમે છઠ્ઠા ભાગની અંદર કરી નાખો, ડાયરેક્ટલી 6 વડે ભાગી નાખો. એક સ્ટેટમેન્ટ તમે લખો કે ચંદ્ર પર
જે વજન હોય છે પૃથ્વી પર એના કરતાં ચંદ્ર પરનું વજન એ પૃથ્વીના વજન કરતાં છઠ્ઠામાં ભાગનું હોય છે એમ લખી અને તમે આને 6 વડે ભાગીને જે જવાબ લખો તો પણ સાચો થશે, કારણ કે આપણને ખબર છે. પણ આપણે આના આધારે ગણવાનું છે, તો આપણે આ રીતે પણ ગણી શકીએ. જો આગળ હું શું કરું છું, તો આ થઈ ગયું રેડી. આ મળી ગયું આપણને પૃથ્વી પર વજન પર. તો આને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો હવે સમીકરણ 2 ની કિંમત અહીં હું લખી દઉં લો ને. સમીકરણ 2 ની કિંમત એકમાં મૂકતા, સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત આપણે 1 ની અંદર મૂકીએ તો આપણને શું મળશે, તો આપણને મળશે fm, લખી શકીએ fm બરાબર 1/6 ગુણ્યા આની કિંમત કેટલી 98. તો fm કેટલું થઈ જશે, અને 98 વડે ભાગી દેવાના. 6 × 1 = 6, 3 6 × 6 = 12, 6 × 3 = 14, 6 × 6 = 36, 36 2 અહીં 0 0, 6 × 6 = 12, 36 18, હવે ત્યાં 2 અહીં 0, 6 × 6 = 12, 18, 16.33 બરાબર સમથિંગ. તો કેટલો આવશે, આપણે આવશે 16.33 ન્યૂટન આપણું આવશે. તો કેના પર આ વજન થઈ ગયું, તો આ વજન થઈ ગયું આપણે ચંદ્ર પર 16.33 ન્યૂટન અને પૃથ્વી પર 98 ન્યૂટન શું હશે, વજન બળ હશે પદાર્થનું. બરાબર. તમે આ રીતે પણ ગણી શકો ને, તમે ડાયરેક્ટ પહેલાં આ ગોતી લો અને તમે એમ કહી શકો કે ચંદ્ર પર જે વજન હોય છે છઠ્ઠામાં ભાગનું હોય છે, તો આને તમે 6 વડે ભાગી દો, એ તમારો જવાબ થઈ જશે. રેડી. તો આ તો આપણો દાખલા નંબર 11. નેક્સ્ટ જોઈએ હવે. નેક્સ્ટ છે, સોરી 12મા નંબરનો હતો, મેં ભૂલથી 11 લખી નાખ્યો. રેડી. હવે 13મા નંબરનો દાખલો. એક દડાને ઉર્ધ્વ દિશામાં 49 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો અને પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય, અને કુલ કેટલો સમય લાગશે ઉપરથી જઈ અને પાછું નીચે આવવા માટેને કેટલો ટાઈમ લાગશે, આપણે ટાઈમ શોધવાનો છે. રેડી. તો પહેલાં આપણે જે વસ્તુ અહીં આપેલી છે એ વસ્તુ લખી નાખીએ ફટાફટ. ક્વેશ્ચન નંબર આપણો 13. રેડી. શું આપણને આપેલું છે, તો જો આપણને આપેલું છે એક તો ઉર્ધ્વ દિશામાં વેગથી ફેંકવામાં આવે છે, મતલબ કે પ્રારંભિક વેગને આપણે કહીશું v0 કહીએ કે u કહીએ, બરાબર. u બરાબર કેટલું આપેલું છે 49 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. રેડી. અને આપણે ગોતવાનું શું છે, વેગથી ફેંકવામાં બધા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. તો ફર્સ્ટ વસ્તુ આપણે ગોતવાની છે કે h મેક્સિમમ હાઇટ, અને બીજું ગોતવાનું આપણે t એટલે ટાઈમ ટોટલ ટાઈમ કેટલો થશે, બરાબર, એ ગોતવાનું આપણે. રેડી. ચલો. તો ચલો આપણે શોધીએ. તો પહેલી વસ્તુ આપણે ગોતીએ કે અહીં જો પહેલી જ વસ્તુ કે આપણને યુ આપેલું છે, તો યુ આપેલું કે કોઈ વસ્તુને તમે ઉપર ફેંકો રાખો તો શું થશે, એક એવો સમય આવશે કે માન લો કે માર્કરને ફેંકી તો ઊંચી જાય, એક સમય આવશે માર્કર સ્થિર થઈ જશે, સ્થિર થઈ અને પછી પાછી નીચે આવશે. તો આપણે ખાલી એક જ કેસ વિચારીએ કે હાલ માર્કર ઉપર જાય, મેક્સિમમ કેટલા જ્યાં સ્થિર થઈ જશે. મેક્સિમમ હાઇટ એટલે શું સમજો, મેક્સિમમ હાઇટ એટલે તમે વસ્તુને ફેંક્યો, દડો ફેંક્યો તો કેટલી ઊંચી સુધી જઈ શકે, અહીંયા જ્યાં કને જઈ જશે મેક્સિમમ જશે અહીંયા કને સ્થિર થઈ જશે, અને એના પછી ધીરે ધીરે નીચે આવશે. તો મતલબ સ્થિર થઈ જશે, તો એનો અંતિમ વેગ એ સમય અંતિમ વેગ શું થઈ જશે, એનો 0 થઈ જશે. તો અહીંયા કને શું હશે, v બરાબર 0, બરાબર. v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ હશે મહત્તમ ઊંચાઈ, કારણ કે એના પછી ધીરે ધીરે નીચે આવશે, બરાબર. તો ચલો, તો હવે આપણે જોઈએ કે હવે પદાર્થ છે અચળ પ્રયોગી ગતિ કરે છે. કેમ? ધીરે ધીરે જાય છે, અને વેગની અંદર શું થાય છે, ફેરફાર થાય છે, ઘટાડો થાય છે. તો વેગની અંદર ફેરફાર ઘટાડો થાય, પ્રયોગ ઉત્પન્ન થાય. પ્રયોગ કેવો છે, અચળ છે, અચળ પ્રયોગી ગતિ. તો આપણે લખીએ અચળ, અહીં
અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી શું આપણે લખી શકીએ? એમ લખી શકીએ કે ડી ડી એટલે આપણો આવ્યો એચ મેક્સિમમ, બરાબર? ડી બરાબર યુ ટી પ્લસ 1 સેકન્ડ એની આપણે આ સમીકરણ યુઝ કરીએ, કારણ કે જો આની અંદર શું છે ટી આપણે શોધવું પડશે. ટી આપણે હાલ છે નહીં આપણી જોડે, તો એ આપણે જો હું તમને 3 સમીકરણ લખી દઉં, એ તમને ખબર પડે કે આપણે કયું સમીકરણ યુઝ કરવાનું. બરાબર 2a ડી વી બરાબર યુ પ્લસ જીટી આપણે કહી દઈએ, બરાબર? અને ડી બરાબર યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર. એક રીતે તો માઇનસ આવશે, કારણ કે ઉપર જયેલું છે. જો ઉપર જાય તો જીનું મૂલ્ય કેવું આવે? માઇનસ આવે. નીચે આવે તો જીનું મૂલ્ય કેવું આવે? ધન આવે, રાઈટ? કારણ કે વેગની અંદર ઘટાડો થશે તો માઇનસ આવશે, વેગની અંદર વધારો થશે, પ્રવેગની અંદર વધારો થશે, સોરી વેગની અંદર વધારો થશે તો પ્લસ આવશે, રેડી? હવે મને કહો વસ્તુ દોડવાનું, જો કે અહીં કને આપણે શું શું આપેલું છે? તો એક તો વી આપેલું છે, યુ આપેલું, અને આપણે એચ શોધવાનું છે. તો આ 3 સમીકરણમાંથી કયું સમીકરણ આપણને લાગુ પડશે? તમે જો એક આપણે એચ શોધવાનું હોય, યુ હે આપણી જોડે પણ ટી નહીં, તો આ સમીકરણ લાગુ પડશે નહીં. આપણે શોધવાનું શું છે? એચ શોધવાનું, ડી શોધવાનું હોય તો એ તો આની અંદર હે નહીં. આની અંદર આવે તો આની અંદર આપણે વી હે, આ છે, યુ હે, આ હે, જી ખબર હે 9.8, ડી ઈ તો મેં ગોતવાનું હોય તો એના આધારે મળી જશે. અને કરતા બનાવી દઈશું, આ બેને નીચે લઈ જઈશું, બરાબર? થઈ ગયું. એ રીતે આપણને મળશે. અહીં અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી આપણે શું લખી શકીએ? એમ લખી શકીએ કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2GS, GD લખી દે બસ. હવે જો અહીં કને શું થાય છે કે વસ્તુ છે ઉપર જાય છે તો જીનું મૂલ્ય કેવું હશે? ઋણ આવશે, કારણ કે આપણે માઇનસ લખવું પડે. આનું માઇનસ, આ જીનું માઇનસ. હવે કિંમત મૂકીએ આપણે. આનો કેટલો થઈ જશે? 0નો વર્ગ માઇનસ આનો 49નો વર્ગ, 49નો વર્ગ બરાબર માઇનસ અહીં કને શું આવશે? -2 ગુણ્યા આ માઇનસ આ જીનો છે 9.8 ગુણ્યા ડી, બરાબર? રેડી? ચલો તો હવે અહીં કને આપણે શું કરવાનું છે? આને આપણે નીચે લાવી દઈએ. રેડી? 49નો વર્ગ કેટલો થાય? 49નો વર્ગ, 49નો વર્ગ, અને આપણે નીચે લાવી દઈએ. રેડી? આ બંનેનો ગુણાકાર કરીને નીચે લાવી દઈએ. 49નો વર્ગ આપણે કરી લઈએ. 49 ગુણ્યા 49, એકમ દશક 0, 9 ચોક 36 ચોકડા પડશે 3 ચોક 16 17 18 19 9 9 81 8 9 ચોક 36 37 38 39 40 41 42 44 44 1 0 14 નો ચોકડો વધી પડી 1 2401. શું આવશે? 2401. તને પૂછી દઉં છું, બરાબર? એટલે લોન 2401. તો આઈકન શું થઈ જશે? 2401. 0નો વર્ગ 0, આઈકન થઈ જશે 2401 બરાબર માઇનસ 9.8 ગુણ્યા 2. 9.8 ને 9.8 કેટલા થાય? સમથિંગ 19.6 થાય મારા ખ્યાલથી, પણ તો એકવાર જોઈ લઈએ આપણે. 9.8 વત્તા 9.8, 8 ને 16 નો સગડો બધી પડી 1, આઈકન 9 નું 18 ને 1 19.6, બરાબર? 19.6. તો હશે માઇનસ 19.6 ગુણ્યા ડી, બરાબર? ચલો તો આ માઇનસ છે. હવે આ 0 છે, 0 લખો ના લખો કોઈ ફેર નહીં પડતો, બરાબર? આ માઇનસ 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 કેન્સલ. 2401 અને ગુણાકારમાં નીચે આવી જશે, ભાગાકાર થઈ જશે તો 19.6 બરાબર ડી. હવે આનો ભાગાકાર આપણે કરવાનો થશે. રેડી? તો ભાગાકાર આપણે કરીએ. આ 19.6 है तो 19.6 है तो समथिंग થોડુંક વિચારો કે આને હું થોડો પોઈન્ટ ખસેડી દઉં. પોઈન્ટને ઘડીક વાર ભૂલી જઈએ તો પોઈન્ટને મારે ખસેડવો હશે. તમે પોઈન્ટને ખસેડો, એક પોઈન્ટ અહીં ખસ્યો તો મારે ઉપર એક 0 મેકવો પડે. શું મેકવું પડે? 0 મેકવું પડે. રેડી? આપણે ખબર ને કે નહીં, જો 0.2 હોય તો પોઈન્ટને આ બાજુ ખસેડવું હોય તો મારે 2/10 લખવા પડે. તો એવી જ રીતે મારે આ પોઈન્ટને હે ને અહીંથી અહીં ખસેડવો હોય તો ઉપર 10 મૂકવા પડે, બરાબર? અહીંથી ખસી જાય તો ઉપર એક મેં 10 મૂકી દીધા. રેડી? આ સાથે 196 થઈ ગયા, આના આ રીતે થઈ ગયા.
હવે 196 થોડુંક વિચારો, 196 શું કોઈનો વર્ગ આવે ખરી? કોઈનો વર્ગ 196 આવે ખરી? થોડું વિચારો. તો તમે થોડું વિચારવા જશો તો તમને ખબર પડશે કે જે 14 હે 14 એનો વર્ગ આવે 196. કેનો આવે? 14 નો વર્ગ આવે. રેડી? એ તમે જોઈ લો. રેડી છે ને આપણે? હા, ચલો તો 14 નો તમે વર્ગ કરો. અહીં કને તમે જોઈ લો 14 ગુણ્યા 14 એકમ દશકની શૂન્ય, 14 એકા 14, 14 ચોક 56, 6 9 1. તો 14 નો વર્ગ. તો અહીં તમે શું લખી શકો? ધ્યાનથી જોજો. અહીં તમે લખી શકો 49 ગુણ્યા 49, કારણ કે આ તો 49 નો વર્ગ ગુણ્યા આ મીંડું એટલે આપણે 10 છેદની અંદર 14 ગુણ્યા 14. બરાબર? આ થઈ ગયું. ચલો આને આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને આપણો જવાબ મળી જશે. ચલો હવે જોજો ધ્યાનથી. 14 ગુણ્યા 14. તો હવે હું આને 14 ને પણ હજી થોડું સિમ્પલ બનાવી દઉં. શું બનાવી દઉં? એમ બનાવી દઉં 7 દુ 14 ગુણ્યા 7 દુ 14, 7 7 49, 7 7 49. પછી બીજું જો આઈકન અહીંથી 2 કેન્સલ થયા, આઈકન કેટલા આવશે? 5 આવશે. હવે આ બંનેનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો અને 2 વડે એને ભાગી દો. 7 7 49, 49 ગુણ્યા 5, 49 ગુણ્યા 5, 5 ના 45, અહીં પડશે 5, અહીં પડશે 4, 4 50 20 ને 24, 42.5 સોરી 24 5 ભાગાકારની અંદર 2. તો આનો ભાગાકાર કરશો એટલે સમથિંગ તમારો જવાબ આવશે ડી. કેટલો આવશે? તો ડી આવશે તમારો. ડી આવે કે એચ મેક્સિમમ આપણે કહીએ એ 45 ને તમે 2 વડે ભાગો, અને ફટાફટ 2 વડે ભાગી નાખી. 2 0 4 2 2 4 2 2 2 4 2 2 4 1 0 2 50 10 122.5. તો એચ મેક્સિમમ આપણો હશે, એચ મેક્સિમમ આવશે 122.5 મીટર. રેડી? આપણને એચ મેક્સિમમ મળી ગયા. હવે ટી ટોટલ ગોતવાનું છે. ટોટલ સમય કેટલો લાગે છે? રેડી? તો આપણને એચ મેક્સિમમ મળી ગયું. હવે ટી ટોટલની વાત કરીએ તો ટી ટોટલ હે આપણને ટોટલ સમય શું? આપણે અહીંથી જોઈએ તો કે કોઈ બી વસ્તુ, માન લો આપણી બોલ જ છે, બરાબર? આ જે વસ્તુ છે બોલ જ છે. તો એ ઉપર જશે અને પછી પાછું નીચે આવશે. તો બંને સમય ગણાશે. ઉપર જવાનો સમય અને નીચે આવવાનો સમય, બંને સમયનો સરવાળો કરશે એટલે આપણને શું મળશે? ટી ટોટલ મળશે. રેડી? તો જોઈએ આપણે. તો પહેલાં આપણે ખાલી હવે ઉપર જવાનો અને નીચે આવવાનો સમય સેમ જ રહેશે, બરાબર? સમય શું રહેશે? સેમ જ. ઉપર આવવાનો અને નીચે જવાનો સમય, કારણ કે વચ્ચેનું અંતર શું છે? સરખું છે. જીનું મૂલ્ય પણ શું છે? સરખું છે. એટલે આપણને જે સમય પણ શું રહેશે? સેમ રહેશે. તો ખાલી આપણે ઉપર જવાનો સમય ગોતી લઈએ, નીચે જવાનો સમય પણ એટલો જ હશે. બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને ટી ટોટલ મળી જશે. તો ચલો આપણે જોઈએ. હવે આપણે 3 સમીકરણમાંથી આપણે કયું સમીકરણ જરૂર પડે, આપણને ખબર પડે, આપણે જોઈએ કયું આપણને લાગુ પડશે. 2GS પછી ડી બરાબર યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર પ્લસ પછી બીજું વી બરાબર યુ પ્લસ જીટી. તો જો તમે જોયો તો આના આધારે આપણે જવાબ મળી જશે. આ સિમ્પલ સમીકરણ, આના આધારે આપણે જવાબ મળી જશે. રેડી? તો આના આધારે આપણે જોઈએ તો આપણે લખીએ વી બરાબર યુ માઇનસ કેમ? કારણ કે ઉપર જાય એટલે જીનું મૂલ્ય કેવું? માઇનસ હશે. જી ટી. તો વીનું મૂલ્ય અહીં કને શું આપણે હતું? અંતિમ 0 હતું. પ્રારંભિક કેટલું? 49. જી આપણે ખબર છે 9.8 અને ટી આપણે જે આપણે ગોતવાનું છે એ, બરાબર? અને આ બાજુ કરો એટલે શું થઈ જશે? 9.8 ગુણ્યા ટી બરાબર 49. રેડી? તો ટી બરાબર આ 49 ભાગાકારની અંદર 9.8. તો આને આપણે એક પોઈન્ટ ખસેડો તો અહીં કશું આવશે? 490. 98/490. તો એને અડધા કરતા જઈએ આપણે. 490 ના અડધા કરીએ
નકા 1 મિનિટ આમ થઈએ કે 14 સીતા 98 14 का 14 14 14 55 સીતા 54 સીતા 98 થાય ને બરાબર અને કશું થઈ જશે 27 27 49 આ 10 ને સાઈડમાં લઈ લો 27 27 49 એક સાથ કેન્સલ બીજો આઇકન શું થઈ જશે 7 દૂ 14 7 દૂ 14 એક સાથ કેન્સલ બરાબર અને બીજો આઇકન આવશે 2 50 10 તો t બરાબર કેટલો આવશે t બરાબર 5 સેકન્ડ 27 49 490 49 1 મિનિટ ઉપર 14 સીતા 98 14 સીતા 49 ગુણ્યા 2 કરો તો 1 મિનિટ ઉપર 9 9 18 વધી પડી 1 98 બરાબર રેડી કમ્પ્લીટ 5 આવશે રેડી શું આવશે આઇકને 5 આવશે રેડી 5 સેકન્ડ તો 5 સેકન્ડ t બરાબર સોરી 5 સેકન્ડ જ આવે 5 સેકન્ડ આવે 1 સેકન્ડ હું ખાલી ફટાફટ જોઈ લઉં 49 490 27 49 49 દો 98 એક સાથ કેન્સલ બીજો સાથ કેન્સલ 10 વધ્યા 2 50 10 રેડી 5 સેકન્ડ તો 5 સેકન્ડ ને 5 સેકન્ડ કેટલો થઈ જશે 10 સેકન્ડ થશે ટી ટોટલ કેટલું થઈ જશે 10 સેકન્ડ થશે રેડી ચાલો નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ દાખલો છે હવે જોઈએ 14મા નંબરનો દાખલો રકમ વાંચીએ આપણે 14મા નંબરનો દાખલો રકમ વાંચીએ રકમ શું કહે છે 14મા નંબરના દાખલાની તો રકમ વાંચીએ કે 19.6 ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો પૃથ્વીને અડે ત્યારે એનો અંતિમ વેગ શું હશે બરાબર એક ઊંચાઈ છે ઊંચાઈ પરથી પથ્થરને શું કરવામાં આવે છે ને ફેંકવામાં આવે છે એટલે શું કરશે મુક્ત પતન કરશે બરાબર તો નીચે અડે ત્યારે એનો કેટલો હશે વેગ એ આપણે શોધવાનું છે રેડી અંતિમ વેગ ચાલો આ કોઈ વસ્તુ है એને 19.6 મીટરની ઊંચાઈ પરથી શું કરવામાં આવે છે પાડી દેવામાં આવે છે નીચે અડે ત્યારે તો ખબર સ્થિર થઈ જાય છે પણ જ્યારે અડે એની પહેલાં થોડીક જ વાર પહેલાં કેટલો એનો વેગ હશે એ આપણે ગોતવાનું હોય રેડી તો એક આપણે ડી આપેલું હોય શું આપેલું હોય ડી આપેલું હોય 19.6 મીટર રેડી અને બીજું અહીં કને આપણે તમે જોવા જાઓ કે વસ્તુને તમે અહીંયાથી મુક્ત કરી તો એ તરત તો કાંઈ ગતિમાં હશે નહીં જેવી તમે મુક્ત કરી થોડીક વાર સ્થિર હશે સમજો અમે માર્કરને મૂકી માર્કર મારા હાથમાં સ્થિર હતી પછી ધીરે ધીરે એનો વેગ વધ્યો ધીરે ધીરે પછી એનો તો અહીં કને હું શું કરીશ યુ બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ આ શું થઈ જશે 0 થઈ જશે બરાબર હવે આપણે શું શોધવાનું છે બીજું અહીં કને જોઈએ જીનું મૂલ્ય આપણને કેટલું ખબર છે જીનું મૂલ્ય આવે જો પૃથ્વીની દિશામાં તો જીનું મૂલ્ય કેટલું આપણે 3 લેશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર રેડી તો આપણે કયું હવે સમીકરણ આપણે અહીં કને લાગુ પડશે તો આપણે જોઈએ તો v² - u² બરાબર 2gs बराबर d बराबर v0 d बराबर ut प्लस हाफ gt स्क्वेर અને બીજું है v बराबर u प्लस gt बराबर तो आ 3 समीकरणમાંથી આપણને કયું સમીકરણ લાગુ પડે છે આપણે જોવાનું है तो एकने जो આપણે શું શોધવાનું है અંતિમ વેગ શોધવાનો है તો અંતિમ વેગ માટે આને આ સમીકરણ જો આપણે જો શું જોશે ટાઈમ આપણી જોડે હે નહીં આની અંદર જોઈએ આમાં પણ આપણે ટાઈમ જોશે ટાઈમ આપણી જોડે હે નહીં આની અંદર વાત કરીએ તો આમાં આપણને કામ થોડુંક થઈ શકે કારણ કે અંતર હે આપણી જોડે d ને s મારે ડી ને s સરખા છે
હું ઘણી વખત ડી લખું, ઘણી વખત એસ લખું, એટલે અલગ અલગ સમજવાનું નહીં, સેમ જ. તો ડી હે આની જોડે, જી હે આપણી જોડે, યુ હે તો આપણને વી મળી જશે. તો આ સમીકરણનો આપણે યુઝ અહીં કરી શકીએ. બરાબર, આ સમીકરણ આપણે શું કરી શકીએ? યુઝ કરી શકીએ છીએ. તો કરીએ આપણે, ચલો. તો લખીએ કે આપણે એક વાક્ય લખવું પડશે, પછી આ સમીકરણનો યુઝ થશે. તો અહીં આપણે લખીએ, અહીં અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી, અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી, અચળ પ્રવેગી ગતિ થાય છે એટલે આપણે શું લખીશું? અહીં અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી આપણે લખી શકીએ v² - u² બરાબર 2gs. બરાબર, રેડી? તો v² મતલબ અંતિમ વેગ, એ જ આપણે ગોતવાનો હોય મેન. પ્રારંભિક વેગ આપણને ખબર છે શરૂઆતમાં કેટલો હતો? 0 હતો. હવે 2g ને આપણે ધન લીધું છે કારણ કે પૃથ્વીની દિશાની અંદર છે એટલે, આનું મૂલ્ય કેટલું? 9.8. અને s એટલે કે આપણું જે અંતર છે કેટલું છે? 19.6. રેડી? ઓકે, ચલો. તો હવે આપણે જોઈએ, તો આનો વર્ગ કેટલો થશે? 0 નો વર્ગ થશે 0, અને આ આપણું થઈ જશે, આને આપણે થોડું છૂટું પાડી દઈએ, 2 × 9.8. હવે તમે જો આ 19.6 છે, એને તમે છૂટું પાડશો, શું પડશે? 19.6 એ 9.8 નો 2 વખત સરવાળો હોય તો 9.8 × 2 કરી દેશું. રેડી? તો v નો વર્ગ બરાબર અહીં કને શું થઈ જશે? 2 ને 2 કને લઈ દો, 2 × 2 × 9.8 × 9.8. બરાબર, હવે આ 2 હે વર્ગ, હે વર્ગ આ બાજુ જશે, શું થઈ જશે? એનો વર્ગમૂળ થઈ જશે, વર્ગમૂળ થઈ જશે. રેડી? શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો આપણને શું મળશે? v² વર્ગમૂળ થઈ જશે, અહીં કને વર્ગમૂળની અંદર 2 × 2 × 9.8 × 9.8. હવે જેની બે જોડી હશે ને એ બહાર નીકળી જશે, બે જોડી બહાર નીકળી શકે. બરાબર, પણ એ જોડી એક થઈ જશે. જેમ કે અહીં જો આ 2 હે, આ બંનેની જોડી બની, આ બંનેની જોડી બની, તો આ બહાર નીકળી જશે, પણ આમાંથી એક જ બહાર નીકળશે, કાં તો 2 જ, આમાંથી એક જ બહાર નીકળશે. શું? 9.8. તો 2 × 9.8. તો અહીં v બરાબર શું આવશે? 2 × 9.8, 2 બરાબર 9.8 × 2 એટલે આપણે આ હતું ને કને 19.6 મીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે એ પૃથ્વીને અડશે ત્યારે એનો વેગ કેટલો હશે? આટલો હશે, અંતિમ વેગ 19.6 મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? ઓકે, ચલો. ચલો આગળ જોઈએ. આગળ દાખલો છે 15મા નંબરનો, એ જોઈએ. રકમ વાંચીએ, રકમ શું કહે છે? તો રકમ જોઈએ આપણે. એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જીનું મૂલ્ય તમારે 10 લેવાનું છે. 10 મીટર પ્રતિ સેકન્ડ લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો અને પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર અને તેને કાપેલું કુલ અંતર કેટલું. પથ્થર દ્વારા થયેલું સ્થાનાંતર કેટલું અને પથ્થરે કાપેલું કુલ અંતર કેટલું. પથ્થરને ફેંકવામાં આવે છે ઉપર, કેટલી ઊંચાઈએ? તો કે ઊંચાઈ આપણને કીધી નથી, એ જ આપણે મેન ગોતવાની છે. 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે, પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. પથ્થર દ્વારા કેટલું સ્થાનાંતર અને કાપેલું કુલ અંતર કેટલું, અને મેક્સિમમ હાઇટ કેટલી છે આપણે ગોતવાની છે. રેડી? ઓકે, તો દાખલા નંબર કયો છે? તો દાખલા નંબર છે આપણે 15મો. રેડી? દાખલા નંબર 15. ચલો, તો અહીં કને આપણને કીધું એ પથ્થરને શું કરવામાં આવે છે? ઉપર ફેંકવામાં આવે છે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. તો પ્રારંભિક વેગ આપણને આપેલો છે, જેને આપણે કહીશું યુ આપણને કેટલો આપેલો છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. બીજું આપણને જીનું મૂલ્ય કીધું. જીનું મૂલ્ય કેટલું છે? તો કે 10 લેવાનું કીધું. બરાબર, 10 લેવાનું કીધું છે. અને બીજું જીનું મૂલ્ય 10 લેવાનું. 10 આપણે પૃથ્વી ઉપર ફેંકેલા, બરાબર, પૃથ્વીની વિરુદ્ધ દિશામાં, પથ્થરને આ ઉપર ફેંકે, વિરુદ્ધ દિશામાં ફેંકે, તો જીનું મૂલ્ય આપણે માઇનસ લેવું પડશે. નીચે આવતો હશે તો ધન લેશું. રાઈટ? ઓકે, તો આપણે મેન શોધવાનું શું છે? તો આપણને શોધવાનું કીધું છે
મેક્સિમમ હાઇટ એટલે ડીનું મૂલ્ય કેટલું છે, બરાબર, અને એને કરેલું સ્થાનાંતર અને એને કરેલું કાપેલું કુલ અંતર કેટલું. તો આપણે જોઈએ હવે મેન આપણે કયું સમીકરણ લાગુ પડશે. પથ્થર હે, પથ્થર ઉપર જશે એટલે ઉપર એક એવો સમય આવશે કે જે મેક્સિમમ હાઇટ સુધી પહોંચશે. તો મેક્સિમમ હાઇટ એનો વેગ કેટલો થઈ જશે, અંતિમ વેગ 0 થઈ જશે. અંતિમ વેગ અહીંયા 0 થઈ જશે. એની હાઇટ હશે, મેક્સિમમ હાઇટ હશે. એના પછી ધીરે ધીરે નીચે આવવા મળશે, બરાબર. માની લો માર્કર ફેંકી તો એક ઊંચાઈ હશે, ઊંચાઈ સુધી પહોંચે, એ ઊંચાઈએ પહોંચે એટલે એનો વેગ શું થઈ જાય, 0 થઈ જાય, બરાબર. તો આપણે અંતિમ વેગ આપણો શું હશે, 0 મીટર, બરાબર, મીટર પ્રતિ સેકન્ડ. તો આપણું જે સમીકરણ છે ફરીથી આપણે એક વાક્ય લખીએ. કયું સમીકરણ લાગુ પડશે તમને ખબર જ છે, v² - u² બરાબર 2gs. જીને આપણે માઇનસ લઈશું, બરાબર, s. આના આધારે ડી આપણે લખી દઈએ, બસ 2gd. તો અહીં કને આપણે v એ ખબર, u એ ખબર, આ બંને ખબર છે, આપણે ડી ગોતવાનું રહેશે. રેડી. પણ એની પહેલાં એક વાક્ય લખવાનું છે. કયું વાક્ય, એના પછી આપણે સમીકરણ લખીએ. અહીં અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી આપણે શું લખી શકીએ, એમ લખી શકીએ કે v² - u² બરાબર 2gd. પણ g કયો આવશે, માઇનસ આવશે, તો માઇનસ લાગશે, બરાબર. આનું માઇનસ, આ બેનું માઇનસ નહીં, જીનું માઇનસ. ઓકે. હવે v², વીની કિંમત કેટલી, તો અંતિમ વેગ આપણને ખબર છે 0² પ્રારંભિક વેગ આપણને ખબર છે 40² અને બરાબર -2. જીનું મૂલ્ય કેટલું કીધું આપણે, 10 લેવાનું કીધું. ડી આપણને ગોતવાનું કીધું કે તમે ગોતજો. રેડી. ચલો, આ 0² તો શું થઈ જશે, 0. આ -4² એટલે ચોખ્ખું 1600, બરાબર. અને આનું કેટલું થઈ જશે, 2 × 20 એટલે સોરી 2 × 10 એટલે 20 થઈ જશે, ગુણ્યા ડી. રેડી. ઓકે. તો હવે અહીંથી 0 ગણો ના ગણો કંઈ ફેર પડતો નહીં. અહીં માઇનસ માઇનસ કેન્સલ. અહીં કેટલું વધ્યું, 1600. આ 20ને એક લઈ દઈશું, 1600 છેદની અંદર 20 બરાબર ડી. એક કેન્સલ શું આવશે, 8 × 2 = 16. તો શું આવશે, 8 × 2 = 16. 1 સેકન્ડ, આ બે હે ને 8 આવશે, બરાબર. કેટલું આવશે, તો ડી બરાબર કેટલું આવશે, ડી બરાબર આવશે 80 મીટર આવશે. કેટલું આવશે, 80 મીટર આવશે. તો મેક્સિમમ હાઇટ કેટલી, 80 મીટર આવશે. તો હવે જો પથ્થર ઉપર ગયો પછી અહીંયા કંઈ ચોટી તો જવાનું નહીં, નીચે આવશે. ઉપર ગયો પાછો નીચે આવે તો એને કાપેલું કુલ અંતર કેટલું થશે, તો ઉપર 80, પાછો નીચે આવેલો વરીને 80 ને 80 કેટલું થઈ જશે, 160, બરાબર. પથ્થરે કાપેલ કુલ અંતર બરાબર 80 મીટર પ્લસ 80 મીટર ઇઝ ઇક્વલ ટુ 160 મીટર, બરાબર. અને પથ્થર એની જગ્યાએ પાછો આવશે તો એનું સ્થાનાંતર કેટલું થશે, સ્થાનાંતર પાછળનું યાદ કરો બધું. સ્થાનાંતર કોને કહેવાય, વસ્તુ એની જગ્યાએ પોતાના મૂળ સ્થાન જ્યાંથી ગતિ શરૂ કરી ત્યાંથી જેટલો દૂર હોય એનું સ્થાનાંતર કહેવાય. તો અહીં કને પથ્થર જ્યાંથી ગતિ શરૂ કરે એની જગ્યાએ પાછો આવી જાય એનું સ્થાનાંતર શું થઈ જશે, 0 થઈ જશે. તો હવેથી શું થઈ જશે, સ્થાનાંતર 0 મીટર થઈ જશે. રાઈટ. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ.
નેક્સ્ટ છે 16મા નંબરનો દાખલો જોઈએ. પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની આપણે ગણતરી કરવાની છે. જે આપણું સૂત્ર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું જે સૂત્ર છે એના આધારે આપણે શું કરવાની છે, ગણતરી કરવાની છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દ્રવ્યમાન આપ્યું છે 6 × 10⁻²4, સૂર્યનું દ્રવ્યમાન આપ્યું છે 2 × 10⁻30, અને બંને વચ્ચેનું અંતર આપેલું છે 1.5 × 10⁻11 મીટર. તો આપણે શું ગોતવાનું છે, આપણે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો પહેલાં જે વસ્તુ આપણને આપેલી છે આપણે લખી નાખીએ. દાખલો છે દાખલા નંબર 16. કઈ વસ્તુ આપેલી છે, તો એક આપણને આપ્યું છે માસ ઓફ અર્થ. પૃથ્વીનું કેટલું આપેલું છે, તો કે આપેલું છે 6 × 10⁻²4. 6 × 10⁻²4 કિલોગ્રામ. રેડી. પછી સન એટલે કે પૃથ્વીનું આપણને કેટલું આપેલું છે, પૃથ્વી ક્યાં, સૂર્યનું આપણને કેટલું આપ્યું છે 2 × 10⁻30. 2 × 10⁻30 કિલોગ્રામ. અને બીજું આપણને આપ્યું છે બંને વચ્ચેનું અંતર એટલે ડી આપણને આપેલું છે. ડી બરાબર કેટલું આપેલું છે આપણને 1.5 × 10⁻11 મીટર. બરાબર. રેડી. તો બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે. તો જો હવે આની અંદર તમે હે ને કેલ્ક્યુલેશનની અંદર કેવું થશે કે તમે એક્ઝેક્ટ જવાબ નહીં લખો, થોડો ઘણો કંઈક ડિફરન્સ આવશે, પણ એ ડિફરન્સના આધારે તમારો ખોટો નહીં પડી શકે. કેમ? કારણ કે એક્ઝેક્ટ જવાબ તમે ત્યારે જ લઈ શકો જ્યારે તમારી જોડે કેલ્ક્યુલેટર હોય. પરીક્ષામાં તમારે કેલ્ક્યુલેટર 9-10માં વાપરવાનું હોતું નથી. એટલે થોડો ઘણો આગા પાછો જવાબ થશે તો એ સાચો ગણાશે, પણ ભાવ આગા પાછો નહીં ચાલે, થોડો ઘણો. બરાબર. તો જોઈએ આપણે. તો આપણને ખબર છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ આપણે લખી શકીએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થઈ જશે, તેનું મૂલ્ય આ રીતે આપણને મળે છે. ખબર છે આપણને F બરાબર G, બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય M/ms છેદની અંદર D નો વર્ગ. તો F બરાબર હવે જીનું મૂલ્ય કેટલું, તો જીનું મૂલ્ય આપણને ખબર છે કે 6.673 × 10⁻11. બરાબર. એકમ લખો તો લખી શકાય ન્યૂટન મીટર પ્રતિ સેકન્ડ, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. બરાબર. પછી નહીં લખું કારણ કે પછી ગણતરીમાં મિસ્ટેક થશે. પછી ME આનું દ્રવ્યમાન પૃથ્વીનું 6 × 10⁻24, અને બીજું આ સૂર્યનું 2 × 10⁻30. રેડી. પછી નીચે જોઈએ તો નીચે અંતર કેટલું છે 1.5, એટલે આને ડીનો વર્ગ થશે તો D × D. હવે શું લખીએ 1.5 × 10⁻11. પછી બીજું શું લખીશું 1.5 × 10⁻11. હવે જો જ્યારે પણ આવી કેલ્ક્યુલેશન આવે ને ત્યારે સૌથી પહેલાં શું કરવાનું, સૌથી પહેલાં તમારે કરી લેવાની ઘાત સેટ. શું કરી લેવાની, બધી ઘાતનો પહેલાં સરવાળો જે નીચે થતો નીચે, ઉપર થતો ઉપર, સરવાળો જે બી થતું પહેલાં ઘાત તમારે લાવી દેવાની, પછી તમે બીજી બધી વસ્તુ સોલ્વ કરવાની. રેડી. તો પહેલાં આપણે ઘાત એને સોલ્વ કરીએ. ધ્યાનથી જોજો. 10⁻11 હોય માઇનસ આવશે, પ્લસ નહીં. હવે ધ્યાનથી જુઓ. તો અહીં પહેલાં આપણે જોઈએ કે 10⁻30 છે અને 10⁻24, બંનેનો સરવાળો કેટલો થાય 10⁻30 અને 10⁻24, 10⁻54. 10⁻54માંથી 10⁻11 કાઢવાની. 10⁻54માંથી 10⁻11 કાઢો, કેટલા વધશે? 54માંથી 11 કાઢો તો 54માંથી 11 કાઢી નાખવાના, એટલે 3 4 43 વધે. બરાબર. તો ઉપર આપણને ખબર પડી કે ઉપર કેટલી વધી, 10⁻43 વધી. 10⁻43 વધી. હવે નીચેનું આપણે કરીએ. નીચે આ બંનેનો સરવાળો થઈ જશે 10⁻11 અને 10⁻11 એટલે 10⁻22 થઈ જશે. કેટલી થઈ જશે? 10⁻22. તો નીચે 10⁻22 એ કેવી છે? ધન છે. તો 10⁻22 ઉપર જશે તો શું થઈ જશે? ઋણ થઈ જશે. શું થઈ જશે? ઋણ થઈ જશે. 43માંથી 22 કાઢવાની આપણે. બરાબર. 43માંથી 22 કાઢી નાખવાની. તો 1 અને કેટલા વધશે? 2. કેટલા વધશે? 2. તો 10⁻21 કેટલી વધી? આ કે આપણે
21 ઘાત વધી. ફરીથી એકવાર આ બંનેનો સરળ કર્યો એટલું થઈ ગયું 54 થઈ ગયું. 54માંથી 11 કાઢીએ એટલે કેટલા વચ્ચે આપણે સમથિંગ 43. હવે આ હે ધન ઉપર આવશે એટલે ઋણ થઈ જશે. 43માંથી પાછી 11 કાઢો. 43માંથી 11 કાઢો એટલે કેટલી થઈ જશે? 43માંથી 11 કાઢો એટલે 32 અને 32માંથી બીજી 11 કાઢો એટલે 32માંથી બીજી 11 કાઢો એટલે તમારે વધશે 21. 10 ને 21 ઘાત. તો ઘાત આપણે સેટ થઈ ગઈ. હવે આપણે બીજી વસ્તુ સેટ કરવા જઈએ ધ્યાનથી. હવે જો તમે એક્ઝેક્ટ તમારી જોડે કેલ્ક્યુલેટર નહીં, તમે એક્ઝેક્ટ ગણતરી નહીં કરી શકો, પણ થોડો ઘણો ડિફરન્સ લાવો, થોડો ઘણો તમે તમારી રીતે સિમ્પ્લિસિટી બનાવી શકો. શું કે તમે જુઓ કે આ 1.5 છે અને આ 6 રેડી. તો મેં એક શું કર્યું, 1 પોઈન્ટ ખસેડ્યો તો આ શું થઈ ગયા? 15 થઈ ગયા. હવે 1 પોઈન્ટ ખસેડ્યો મતલબ કે મારે એક આને 0 હાલવો પડશે. આ 0 ઉપર મૂકવું પડે ને, ઉપર 10 મૂકવા પડે. તો મેં આને એક 0 હાલ્યો તો આ તો 60 બની ગયા. તો 15 એકા 15, 15 દૂ 15, 45, 15 ચોક 60, 15 ચોક 60, 15 એકા 15, 15 દૂ 15, 45, 15 ચોક 60. અને કશું આવી ગયું ઉપર 4 આવી ગયું. રેડી. એ જ સેમ રીતે આ 6.6 છે એને હું ગણેલું 6. કેટલા ગણેલું? 6 ગણેલું. તો આને હું 6 ગણેલું, આ ભૂલી જવાને 6 ગણી લીધું. તો એક ને એક પોઈન્ટ ખસેડ્યું તો આપણને જે 15 અને આ કેટલું બની જશે? એક 60, 15 એકા 15, 15 દૂ 15, 45, 15 ચોક 60. તો આ એકના શું થઈ ગયા? 4 થઈ ગયા. રેડી. તો આ બે તો કેન્સલ થઈ ગયા. રેડી. હવે આપણે ઉપર ખાલી ગુણાકાર કરવાનો. ચોખ્ખું 16, 16 દૂ 32, ચોખ્ખું 16, 16 દૂ થઈ ગયા ને? ચોખ્ખું 16, 16 દૂ 32. તો એકલું થઈ ગયું 32 ગુણ્યા 10 ની 21 ઘાત. હવે આને થોડું આપણે શોર્ટ આઉટ કરીએ તો એક પોઈન્ટ આટલે પોઈન્ટને આટલે ખસેડ્યો તો 3.2 અને એક ઘાત વધી જશે. શું થઈ જશે? ઘાત વધી જશે. નહીં વધારો તો પણ ચાલશે, આ લખશો તો પણ ચાલશે, પણ વધારી દેજો. કઈ રીતે વધારે? કારણ કે અહીંથી ખસ્યો એટલે વધી જશે. 3.2 ગુણ્યા 10 ની 22 ઘાત ન્યૂટન. આ તમારું બળ થઈ ગયું. બરાબર. આ તમારું શું થઈ ગયું? બળ થઈ ગયું. કેના પર લાગતું? તો કે ચંદ્ર પર, સૂર્ય દ્વારા પૃથ્વી પર લાગતું બળ અથવા પૃથ્વી દ્વારા સૂર્ય પર લાગતું બળ. 3.2 ગુણ્યા 10 ની 22 ઘાત ન્યૂટન. રેડી. તો હવે જોઈએ આપણે 17મા નંબરનો દાખલો. રકમ વાંચું છું પછી આપણે એને સોલ્વ કરીએ. તો કોઈ પદાર્થને 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને, કોઈ પથ્થર છે જેને 100 મીટરનો ઊંચો ટાવર છે એના ઉપરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો બંને પથ્થર ક્યારે અને ક્યાં મળશે એકબીજાને? ક્યારે મળશે અને કઈ જગ્યાએ એકબીજાને મળશે? રાઈટ. એ આપણે શોધવાનું છે. તો દાખલા નંબર છે આપણે 17. બરાબર. દાખલા નંબર છે 17. બરાબર. તો કઈ રીતની વસ્તુ છે? તો આ રીતે કે એક ટાવર એ ઊંચો સો મીટરનો ઊંચો ટાવર એ ટાવરની ઉપરથી એક પથ્થરો અહીંથી ફેંકવામાં આવે છે એક્ઝેક્ટ આટલેથી, અને બીજો એક પથ્થરો અહીં નીચેથી ફેંકવામાં આવે છે. અને એનો વેગ, પ્રારંભિક વેગ કેટલો હશે? કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. અને આને જે ફેંકવામાં આવે છે તો આનો પ્રારંભિક વેગ શરૂઆતમાં કેટલો હશે? સ્થિર હશે, ધીરે ધીરે વધતો જશે. તો પ્રારંભિક વેગ આનો કેટલો હશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે સમય આવશે, ધીરે ધીરે શું સમય આવશે? ધીરે ધીરે આ નીચે જતું જશે અને આ ઉપર આવતું જશે. અને એક સમય એવો આવશે જ્યાં બંને ભેગા થઈ જશે. હવે કયો સમય? તો એ સમય આપણે ગોતવાનો છે. તો અહીં કને આપણે શું કરશું? એ સમયને આપણે ધારી લઈશું કે કોઈક એવો સમય ટી છે, એ ટી સમય બંને બોલ ભેગા થાય છે. બરાબર. બંને શું થાય છે? ભેગા થાય છે. તો એ કન્ડિશન આપણે દોરીએ. અહીં કને ટી સમયની કન્ડિશન. તો ટી સમય બંને ભેગા થાય છે. એક બોલ આ રહ્યો, બીજો બોલ આ રહ્યો, બંને ભેગા થઈ ગયા. કયા સમય? ટી સમય. તો ટી સમય બંને ભેગા થયા 100 મીટર. બરાબર. કારણ કે અંતર તો વધશે નહીં, નહીં ઘટશે. તો હવે આ બંને ભેગા થયા, તો બંને ભેગા થયા છે ત્યારે એમને આ કયો સમય? તો કે ટી સમય. તો
હવે બંને ભેગા થયા તો બંને કંઈક ને કંઈક અંતર તો કાપ્યું હશે. આ થોડો આગળ આવ્યો હશે, આ આગળ આવ્યો હશે, તો બંને કેટલા આગળ આવ્યા? તો માની લો કે આ રહ્યો છે કેટલો આગળ આવ્યો? D1 જેટલો આગળ આવ્યો. કેટલો આવ્યો? D1. અને આ રહ્યો આવ્યો D2 જેટલો આગળ આવ્યો. કેટલો આવ્યો? D2. D1 અને D2 નો સરવાળો કરીશ એટલે આ D1 અને D2 બંનેનો સરવાળો કરીશ એટલે આખું 100 મીટર થઈ જશે. કેટલો થઈ જશે? 100 મીટર. રાઈટ? તો આ રીતે છે. તો આપણે ધારણા કરીએ, પહેલાં ધારી લઈએ. ધારો કે T સમયે બંને પથ્થરો એકબીજાને મળે છે. બરાબર. આ સમયગાળા દરમિયાન તે અનુક્રમે D1 અને D2 જેટલું અંતર કાપે છે. D1 અને D2 જેટલું અંતર કાપે છે. બરાબર. એક વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા તમે જો આપણે સમીકરણ લગાવવું છે, કારણ કે સમીકરણ આપણે યુઝ શું કરશું? કારણ કે અંતર આપેલું, અંતરના આધારે આપણે ટાઈમ ગોતશું. શું ગોતશું? અંતરના આધારે ટાઈમ. આપણે કયા સમીકરણ યાદ કરીએ તો v બરાબર u પ્લસ at. અહીં આપણે gt લાગશે. બરાબર. at નહીં લાગે એટલે આપણે gt લગાડશું, કારણ કે અહીં એ બરાબર શું છે આપણું g. d બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર અને બીજું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2gs. કઈ કઈ વસ્તુ આપણે આપેલી એના આધારે આપણે જોઈશું. તો અહીં આપણને સમય ગોતવાનો છે. તો સમયની અંદર આ બે સમીકરણો જ આવે છે અને આ બે સમીકરણમાંથી આપણે અંતરના આધારે સમય ગોતવાનો છે. તો આ સમીકરણ આપણને વધારે યોગ્ય રહેશે. બરાબર. તો આ સમીકરણને આપણે લઈશું. રેડી? તો ચલો આપણે લખીએ, એક વાક્ય લખીએ અને પછી જ આપણે આ સમીકરણને યુઝ કરી શકીશું. તો એ વાક્ય છે કે અહીં બંને પથ્થરો અચળ પ્રવેગી ગતિ કરતા હોવાથી, બંને અચળ પ્રવેગી ગતિ કરે છે એટલા માટે આપણે શું લખી શકીએ? હોવાથી આપણું જે સમીકરણ, કયું સમીકરણ? તો આપણે d બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર. રેડી? તો આ વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે જોઈએ કોના માટે? તો ઉપરલા પથ્થર માટે આપણે. બરાબર. ઉપરલો પથ્થર, જે પથ્થરને શું કરવામાં આવે છે? શું કહેવાય? આની ટોચ પરથી જેને મૂકવામાં આવ્યો છે, છોડવામાં આવ્યો છે. તો ઓકે. તો આપણે એ લખીએ કે આવી રીતે લખી શકીએ, કારણ કે પૃથ્વી તરફ આવેલો, તો આપણે એમ લખીએ પૃથ્વી તરફ આવતા પથ્થર માટે, પૃથ્વી તરફ આવતા પથ્થર માટે આપણે શું લખી શકીએ? તો એને કેટલું અંતર કાપ્યું? પૃથ્વી તરફ આવતાને કેટલું અંતર કાપ્યું? તો એને અંતર કાપ્યું d1 જેટલું. આ સમયગાળામાં કેટલો ટાઈમ લાગ્યો? t1 જેટલો, સોરી t જેટલો, t1 અને t જેટલો. તો આપણે શું લખી શકીએ? d1 બરાબર ut, જો પૃથ્વી તરફ જાય તો પ્લસ આવશે, પૃથ્વીથી વિરુદ્ધ જાય તો માઇનસ આવે, પ્લસ gt સ્ક્વેર. હવે જો અહીં u મતલબ પ્રારંભિક વેગ. આનો પ્રારંભિક વેગ શું હતો? તો કે 0 હતો. તો પ્રારંભિક વેગ એટલે આખા પદ 0 હોય, 0 ગુણ્યા t એટલે 0. તો d1 બરાબર હાફ gt સ્ક્વેર. ઓકે, રેડી? થઈ ગયું કન્ફર્મ? તો ચાલો આપણે સમીકરણ નંબર 1 હાલ દઈએ. ઓકે, રેડી? ચાલો બીજી વસ્તુ આપણે બીજા માટે બીજું કયું હતું? તો કે જે પૃથ્વીથી દૂર જતા પથ્થર માટે,
પૃથ્વીથી દૂર જતા પથ્થર માટે પૃથ્વીથી દૂર જતા પથ્થર માટે આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે d2 બરાબર ut માઇનસ, કારણ કે એનાથી વિરુદ્ધ જાય તો માઇનસ આવશે, હાફ gt સ્ક્વેર. બરાબર. યુ મતલબ કે એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 25 હતો. તો d2 બરાબર 25t માઇનસ હાફ gt સ્ક્વેર. આ સમીકરણ 1 અને સમીકરણ 2. ઓકે. તો બંને કંઈક અંતર કાપ્યું છે, પણ આ બંને અંતરનો સરવાળો કેટલો થશે? 100 થશે. 100 થી વધારે તો કંઈ થશે નહીં. બરાબર ને? 100 થી વધારે તો કંઈ થાય એવું તો થશે નહીં કે આ પથ્થર બહુ ઉપર જતો રહેશે. પથ્થરો મેક્સિમમ આટલા થઈ જશે, આટલા થઈ જાય, પણ 100 થી ઉપર જશે નહીં. તો બંનેનો સરવાળો કેટલો થશે? 100 થશે. d1 અને d2 નો સરવાળો. હવે તો આપણે લખીએ. હવે આપણે શું કહી શકીએ? d1 પ્લસ d2 બંનેનો સરવાળો કેટલો થશે? 100 થશે. બરાબર. 100 મીટર થશે. તો સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 ની અંદર આપણે સમીકરણ 2 અને 1 ની કિંમત મૂકી દઈએ. તો 1 ની અંદર શું હોય? d1 ની કિંમત, અને આની અંદર શું હોય? d2 ની કિંમત. તો બંનેની કિંમત મૂકી દઈએ. બરાબર. તો બંનેની કિંમત મૂકતા તો d1 ની કિંમત શું હોય? તો d1 ની કિંમત આપણે હાફ gt સ્ક્વેર d1, આની કિંમત है प्लस 25t माइनस हाफ gt स्क्वेर बराबर 100. હવે જો આ હાફ gt સ્ક્વેર બંને એક પ્લસ એક માઇનસ છે, તો બંને ઉડી જશે, કેન્સલ થઈ જશે. બરાબર. આમાંથી એક જાય એટલે 0 થઈ જશે. હવે આ 25t બરાબર 100. અહીં કને t બરાબર શું આવશે? t બરાબર 100 છેદની અંદર 25 ચોક 100, તો t બરાબર 4 સેકન્ડ. તો એનો અર્થ એ કે 4 સેકન્ડ પછી એ બંને પથ્થરો એકબીજાને મળશે. 4 સેકન્ડ પછી. ઓકે. તો હવે આપણે સ્થાન શોધવાનું, કે સ્થાન શું? મતલબ કે સ્થાન ઉપરથી કેટલું હોય, નીચેથી બંને કેટલા હશે? બરાબર, એ શોધવાનું છે. તો ઉપરથી હશે આપણું d1, નીચેથી હશે આપણું d2. તો બરાબર, તો આપણે d1 શોધી લઈએ, d2 શોધી લઈએ. આપણું d1 શું હતું? d1 આપણું હતું that is d1. બરાબર. તો d1 ને આપણે શોધીએ કે d1 બરાબર હાફ gt સ્ક્વેર, હાફ g આપણે લઈ લઈએ 9.8, t બરાબર 4 ગુણ્યા 4, અને 10 પણ લઈ શકાય, 10 લેવું તો બી ચાલે. 10 લઈ લઈએ, બસ 10 લઈ લીધું, અને લીધું 5 ચોક 20, 5 ચોક 20, 20 ચોક 80. તો આ કેટલો થઈ જશે? 80 મીટર. કેટલું થઈ જશે? d1 બરાબર 80 મીટર. તો જો d1 80 મીટર હશે તો આ કેટલું હશે? તો સમીકરણ આપણું જે 3 હતું એ d1 પ્લસ d2 આપણને ખબર છે બરાબર શું થઈ જશે? 100 થઈ જશે. d1 મૂકી 80, તો d2 આપણે શોધવાનું છે બરાબર 100. તો d2 બરાબર કેટલું થઈ જશે? 100 માઇનસ 80 બરાબર d2 બરાબર 20. તો મતલબ કહીએ કે નીચેથી કેટલું હશે? 20 મીટર હશે, અને ઉપરથી કેટલું હશે? 80 મીટર એ એનું સ્થાન હશે. બરાબર. તો આ થઈ ગયો આપણે દાખલો 17. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ 18મો દાખલો જોઈએ આપણે. ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ એક દડાને ફેંકવામાં આવે છે. 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં આવે છે. 6 સેકન્ડ થઈ ગયા એના પછી ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે. તો તેને કેટલા વેગથી ફેંકવામાં આવ્યો હશે? દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એટલે કે ડી કેટલો છે મહત્તમ, અને 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન શોધો. તો જો થોડીક વસ્તુ સમજો કે અહીંથી બોલને ફેંક્યો એટલે 6 સેકન્ડ થઈ એટલે પહેલાં તો બોલ ક્યાં ગયો હશે? ઉપર ગયો હશે, ઉપર જશે, સ્થિર થશે, પછી પાછો નીચે આવશે અને ઓલાના હાથની અંદર આવશે. તો આપણને એક વસ્તુ તો ખબર કે ઉપર જવાનો અને નીચે આવવાનો સમય સેમ. ઉપર જવાનો નીચે આવવાનો સમય સેમ. તો અહીં કને આપણે ઉપર જઈએ અને નીચે આવીને ટોટલ 6 સેકન્ડ થઈ. તો ઉપર જ્યાંને કેટલો સમય થયો હશે? સમજો હું શું કહું? હું એમ કહું કે ટોટલ ઉપર જઈએ અને નીચે આવવાનો સમય કેટલો? 6 સેકન્ડ થઈ ગયો. તો ઉપર જવાનો સમય કેટલો હશે? 3 સેકન્ડ. નીચે આવવાનો બીજો 3 સેકન્ડ, 3 ને 3 6 સેકન્ડ. તો હજી ઉપર જાય છે એટલો સમય 3 સેકન્ડ છે, તો એનો આપણે યુઝ કરીશું. બરાબર.
તો જોઈએ આપણે શું શું આપણને આપેલું છે, જોઈ લઈએ. દાખલા નંબર 18. તો પહેલું જ આપણને આપેલું છે કે દડો 6 સેકન્ડ બાદ, તો ટી ટોટલ, ટી એટલે સમય, કુલ સમય કેટલો આપણને આપેલો છે, ટી ટોટલ બરાબર 6 સેકન્ડ. 6 સેકન્ડ. બીજું એના પછી કેટલા વેગથી પાછો હાથમાંથી કેટલા વેગથી ફેંકવામાં આવે છે, તો યુ બરાબર કેટલો, એ આપણે પહેલાં ગોતવાનું ફર્સ્ટ વસ્તુ. બીજી વસ્તુ કઈ ગોતવાની છે, તો બીજી વસ્તુ એ ગોતવાની છે કે દળે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ડી. ત્રીજા નંબરની વસ્તુ આપણે ગોતવાની છે કે 4 સેકન્ડ બાદ એનું સ્થાન, તો D4 મતલબ એનું સ્થાન મતલબ કે અંતર, કેટલું અંતર હશે એ આપણે ગોતવાનું. આ 3 વસ્તુ આપણે ગોતવાની થાય છે. તો ચલો ગોતી નાખીએ આપણે. રેડી? ટી ટોટલ આપણે આપેલું છે. તો જો પહેલી જ વસ્તુ સમજો અહીં કને અહીં આપણે લખીએ તો જો ટી ટોટલ શું થઈ જશે, ટી ટોટલ બરાબર T1 મતલબ કે ઉપર જવાનો સમય અને T2 બરાબર નીચે આવવાનો સમય. બરાબર? દડાનો ઉપર જવાનો અને નીચે આવવાના સમયનું મૂલ્ય સમાન હોવાથી આપણે શું કહી શકીએ કે ટી ટોટલ બરાબર T1 પ્લસ T2, તો બંનેનો શું થઈ જશે 2T1 કહી દઈએ. બરાબર? 2T1. ટી ટોટલ કેટલું હોય 6 સેકન્ડ બરાબર 2T1, તો T1 બરાબર આપણે શું થઈ જશે, T1 બરાબર 3 સેકન્ડ. બરાબર? આ બે અંક ભાગની અંદર જશે તો 3 સેકન્ડ. તો મેં આપણે T1 ગોત્યું, ઉપર જાય છે. બરાબર? ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. ઓકે, ચલો બીજી આપણે વસ્તુ જોઈએ કે અહીં કને આપણે આપ્યું છે બોલને તમે ફેંક્યો, તો આપણે મેં એનો પ્રારંભિક વેગ ગોતવાનો કે ફેંક્યો ત્યારે કેટલા વેગથી તમે ફેંક્યો. પોકી ગયો હશે ત્યાર તો સ્થિર થઈ ગયો હશે. ફર્સ્ટ કન્ડિશન વિચારો કે અહીંયા પોકી ગયો ત્યાર તો સ્થિર થઈ ગયો હશે. તો અંતિમ વેગ આપણે કેટલો થઈ જશે, v બરાબર કેટલો થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ. આપણે લઈશું 9.8 લઈ લઈશું. હવે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું, આપણે ઉપરની એક જ કન્ડિશન વિચારીએ કે ઉપર જાય, નીચે આવવાનું આપણે હાલ વિચારતા નથી. તો -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે શું શોધવાનું, યુ. બરાબર? તો આપણે ખબર એક સૂત્ર આપણને ખબર છે કે v બરાબર યુ પ્લસ, હવે કાંઈ આપણે લખીએ કે અહીં લખું તો એક વાક્ય એડ કરજો, અહીં બોલ અચળ પ્રયોગી ગતિ કરતો હોવાથી પછી સમીકરણ લખવાનું v બરાબર યુ માઇનસ, કારણ કે શું લઈશું આપણે, માઇનસ લઈશું, યુ માઇનસ જીટી. તો v બરાબર યુ આપણે ગોતવાનું છે. v આપણને ખબર છે કે અંતિમ વેગ કેટલો થઈ જશે, એનો 0 થઈ જશે. હવે યુ એટલે આપણો આ શું પ્રારંભિક વેગ ગોતવાનો છે એ, માઇનસ જી એટલે 9.8 અને ટી એટલે 3 સેકન્ડ. બરાબર? તો હવે આને આમ જ લઈ જશું, તો 9.8 ગુણ્યા 3 બરાબર યુ એટલે આપણે પ્રારંભિક વેગ કેટલો થઈ જશે, પ્રારંભિક વેગ 9.8, પોઈન્ટને સાઈડમાં લઈ લો, 98 ગુણ્યા 3, 8 3 14 ચોકડો અહીં પડશે 2, 9 9 2 9 3 27, 29.4 સેકન્ડ. 29.4 મીટર પ્રતિ સેકન્ડ. તો શું થઈ જશે, એનો પ્રારંભિક વેગ થઈ જશે. બરાબર? આ થઈ ગયો એનો પ્રારંભિક વેગ 29.4. ઓકે, તો હવે એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એ આપણે ગોતવાની છે. એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તો એ આપણે ગોતીએ. એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે, તો કે આપણને ખબર છે
કે આપણે 3 સમીકરણમાંથી આપણે 2 સમીકરણ ગમે તે યુઝ કરી શકીએ કે v² - u² બરાબર 2gs આ પણ યુઝ કરી શકીએ અને બીજું આપણે d બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર આ બંને સમીકરણ આપણે યુઝ કરીએ બંનેમાંથી ગમે તે કરી શકાય પણ જો આ કરવા જઈશું તો આપણે થોડોક વર્ગ લેવો પડશે અને એ આપણને માનું ત્યાં સુધી થોડુંક ડિફિકલ્ટ પડશે કદાચ बिकॉज कहीं कहीं जीनो है 9.8 અને આનો વર્ગ આપણે લેવાનો છે મતલબ બરાબર આ સિમ્પલ વાળું લઈએ ઓલું તો આપણને ડી અઘરું પડશે રેડી તો આ સિમ્પલ વાળું આપણે લઈ લઈએ તો ડી ચલો ડી વાળું લઈ લઈએ તો ડી આપણે મેન મેક્સિમમ હાઇટ શોધવાની છે કેટલી અંતર સુધી બોલ જઈ શકે છે તો યુ આપણે પ્રારંભિક વેગ 29.4 ગુણ્યા ટી એટલે 3 સેકન્ડ વત્તા हाफ जी हम जो फरती जो ऊपर जाए એટલે माइनस लेशो આપણે माइनस गुण્યા 9.8 गुण્યા टी એટલે 3 गुण્યા 3 रेडी चलो तो फटाफट सॉल्व आउट कर दिए अब आनु કેટલું થઈ જશે गुण્યા 3 4 3 12 નો બગડો વધી પડી 1 9 9 2 9 3 27 ને 28 આ પડશે 2 3 2 6 7 8 તો કેટલું થઈ જશે 88.2 અને આ કેટલો થઈ જશે આ થઈ જશે આપણે 3 તરી 9 9 ગુણ્યા 98 ગુણ્યા 9 98 ગુણ્યા 9 9 8 9 72 નો બગડો આ પડશે 7 9 9 81 81 ને 88 આ 88.2 પણ એના ભાગાકારમાં 2 88.2 અને તમે અડધા કરો એટલે 44.1 થઈ જાય ને 44.1 तो आ 88.2 में 44.1 जाए એટલે डी કેટલો આવશે આપણે 44.1 મીટર આવશે એટલે મેક્સિમમ આટલી ઊંચાઈ સુધી એ બોલ જયો હશે અને મેક્સિમમ હાઈટ રેડી તો હવે આપણે કીધું એક D4 એટલે કે 4 સેકન્ડ પછી એનું એક બે વસ્તુ બીજી વસ્તુ મળી ગઈ મેક્સિમમ હાઈટ કેટલી આટલા સુધી જશે 4 સેકન્ડ પછી એનું સ્થાન શોધો તો મને એક વસ્તુ વિચારીને કહો કે 4 સેકન્ડ પછી એનું સ્થાન શું હશે तो ऊपर जैसे 3 सेकंड थी जैसे એટલે તો પછી સ્થિર થઈ જશે સમજો 6 સેકન્ડમાં પાછો આવી ગયા બોલ આપણા હાથ ઉપર ફેંક્યો 3 સેકન્ડ થી સ્થિર થઈ ગયું 3 સેકન્ડ સુધી તો આપણે મળી ગયું સ્થિર જ હશે પછી 1 સેકન્ડ પછી આપણે ગોતવાનું હોય તો પહેલી કન્ડિશન તો થઈ સમજો આપણે આટલી વાર નીચે વાળું લીધું હવે અહીંયા પોક્યા પછી નીચેનું ચાલુ થશે આપણે બે ભાગ જો બોલને મેં બે ભાગ પાડી નાખ્યા બોલ ફેંક્યો એટલે ઉપર જેવો એ એક ભાગ નીચે આવ્યો બીજો ભાગ બોલને ફેંક્યો 3 સેકન્ડ સુધી ઉપર રહ્યો પહેલો ભાગ આપણો પતી ગયો હવે બીજો ભાગ ચાલુ થયો બીજા ભાગની અંદર કેટલું તો કે 1 સેકન્ડ કારણ કે 3 સેકન્ડ આ બીજું 1 સેકન્ડ એ તો ટોટલ 4 સેકન્ડ તો 4 સેકન્ડ પછી શું થશે એ આપણે ખાલી ગોતવાનું હોય તો 4 સેકન્ડ પછી તો આપણે 3 સેકન્ડ થઈ ગઈ પણ બીજા ભાગની 1 સેકન્ડ જ થશે પહેલા ભાગની તો 3 સેકન્ડ પતી ગઈ પણ બીજા ભાગની 1 સેકન્ડ જ થશે તો આપણે લખીએ સમજો ને શું કહું તો બીજો ભાગ ચાલુ થયો તો બીજા ભાગની અંદર કેવું થાય બીજા ભાગની ખાલી 1 જ સેકન્ડ થશે तो बॉल हमें नीचे आ रही है तो बीजा भाग में अपनी 3 सेकंड तो गणाई गई 3 सेकंड बीजे का 1 सेकंड टोटल 4 सेकंड तो आनी आप 1 सेकंड तो 1 सेकंड तो नीचे आए तो जीनु मूल्य आप शू लेशू धन लेशू बराबर धन लेवा राइट तो आप जो है शू तो कि आप फरती आप सूत्रना आधार आप जो तो कि D4 4 सेकंड बाद एनु स्थान शू हे तो टोटल ओलू याद रखो 44.1 मीटर रेडी तो आप जो D4 बराबर UT प्लस हाफ GT स्क्वेर हम UT એટલે શરૂઆતમાં એનો વેગ કેટલો હશે ઉપર બીજા ભાગ માટે વિચારો શરૂઆતમાં વેગ કેટલો હશે 0 તો આખે આખું કેન્સલ થઈ જશે D બરાબર હાફ G એટલે 9.8 સમય કેટલો ફરીથી 3 * 3 3 * 9 9 * 9.8 98 गुण્યા 9 8 9 72 ને બગડવા પડશે 7 9 9 81 અને 88 88.2 88.2 એટલે D4 બરાબર કેટલું આવ્યું 1 સેકન્ડ સોરી આ 3 સેકન્ડ ની 1 સેકન્ડ લેવાનું હતું T 1 સેકન્ડ લેવાનું હતું મિસ્ટેક માં ઓકે 1 સેકન્ડ તો અહીં કને કેટલો હશે 9.8 આકારની અંદર 2 2 ચોકો 8 1 2 9 8 4.9 तो D4 बराबर 4.9 मीटर 4.9 मीटर क्या थी 4.9 मीटर ऊपर थी 4.9 मीटर नीचे थी गणो तो 44 माथी आमांथी बाद कर दो
એટલો આપણો જવાબ આવશે. ઉપરથી 4.9 મીટર અને નીચેથી આપણે કરી જ દઈએ 44.1 માંથી 4.9 જશે 10 અને 11 એટલે 2 અને 10 3 13 9 સમથિંગ 39.2 મીટર. બરાબર, 39.2 મીટર. તો કઈ જગ્યાથી 39.2 મીટર? નીચેથી 39.2 મીટર, ઉપરથી 4.9 મીટર એનું સ્થાન હશે. રેડી? ઓકે, પતી ગયું. ચલો નેક્સ્ટ જઈએ હવે. ચલો નેક્સ્ટ આપણે દાખલો છે એ છે 21મા નંબરમાં. બરાબર, તો 50 ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે, તો જો પાણીની ઘનતા 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય, 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય, તો પદાર્થ તરશે કે ડૂબશે? તો આ વસ્તુને આપણે કેના પર બેઝે? ઉત્પ્લાવક બળના આધારે બેઝે. ઉત્પ્લાવક બળની અંદર મેં તમને કીધું હતું કે એક તમે એક તો સમજી શકો, બીજું તમે ઘનતાના આધારે પણ સમજી શકો. ઘનતાની અંદર શું, જેની ઘનતા વધારે એ નીચે જતું રહેશે, જેની ઘનતા ઓછી એ ઉપર રહેશે. તો પદાર્થ ક્યારે ડૂબશે? જ્યારે એને જે પ્રવાહીની અંદર ડૂબાડવામાં આવે છે, પ્રવાહી કરતાં જો એની ઘનતા વધારે હશે તો નીચે જતું રહેશે, એના કરતાં ઓછી હશે તો ઉપર તરશે. રેડી? તો એ રીતે અથવા બે પ્રવાહીને મિક્સર કરો તો જેની ઘનતા વધારે એ નીચે જશે, જેની ઘનતા ઓછી ઉપર જતું રહેશે. રેડી? તો આ કારણે બંનેની આપણે ખાલી ઘનતા જોઈ લેવાની છે, તો એ ખબર પડી જશે આપણને. 21મા નંબરનો દાખલો. દાખલા નંબર 21 જોઈ લઈએ. દળ આપણને આપેલું છે 50 ગ્રામ. બરાબર, પછી એનું કદ આપેલું છે v બરાબર 20 સેન્ટીમીટર ક્યુબ અને પાણીની ઘનતા d ઓફ વોટર, પાણીની ઘનતા કેટલી આપી છે અહીં 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો ડૂબશે કે તરશે એ આપણે કીધું છે, અને પાણીની અંદર નાખવામાં આવ્યું છે, તો ડૂબશે કે તરશે. તો ચલો, તો પદાર્થની ઘનતા, આપણે પદાર્થની ઘનતા સુધી લઈએ. અહીં પદાર્થની ઘનતા કેટલી થશે? એને આપણે ડી કહીએ. ડી ખાલી કહી દઈએ. ડી બરાબર, તો ઘનતાનું સૂત્ર છે m અપોન v, માસ અપોન વોલ્યુમ. હવે જો ઘનતા છે ને એ માસ અપોન વોલ્યુમ બરાબર હોય, પણ એ એના ઉપર ડિપેન્ડ કરતી નથી. માસ અને વોલ્યુમ ઉપર ડિપેન્ડ કરતી નથી. ભલેના સૂત્રની અંદર એ આવે, પણ એક પ્રોપર્ટી એટલે ગુણધર્મ હોય. બરાબર, પછી તમને મેં સમજાવીશ ક્યારેક કોઈક દિવસ ઘનતાનો ટોપિક હશે તો ત્યાં ધ્યાન રાખો. ડી બરાબર m એટલે આપણું 50 ગ્રામ, તો 50 ગ્રામના આપણે ગ્રામ જ રાખશું. 50 ગ્રામ નીચે કેટલું હોય? 20 છે, તો 100 ને 100 કેન્સલ. આ 2 અને ભાગશું એટલે કેટલું થઈ જશે? 5 ના અડધા એટલે 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે મને કહો વધારે થઈ કે ઓછી થઈ? તો પદાર્થની ઘનતા પાણી કરતાં વધારે થઈ, તો પદાર્થ નીચે ડૂબી જશે. જેની ઘનતા વધારે નીચે જશે. પદાર્થની ઘનતા વધારે તો પદાર્થ નીચે જશે. પાણીની ઘનતા ઓછી તો પાણી ઉપર જતું રહેશે, તો પદાર્થ નીચે જશે. તો અહીં લખીએ આપણે, અહીં પદાર્થની ઘનતા પાણી કરતાં વધારે હોવાથી તે ડૂબી જશે. જો ઓછી હોય તો પાછું તરત. રાઈટ? આ થઈ ગયો આપણે 21મા નંબરનો પ્રશ્ન. નેક્સ્ટ જઈએ હવે લાસ્ટ પ્રશ્ન. લાસ્ટ પ્રશ્ન છે આપણો 22મા નંબરનો. એ જોઈએ કે 500 ગ્રામ સીલબદ્ધ પેકેટનું કદ છે 350 સેન્ટીમીટર ક્યુબ છે. પેકેટ 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે? આ પેકેટ દ્વારા વિસ્થાપિત થયેલ પાણીનું દળ કેટલું છે? કેટલું પાણી એમાંથી બહાર નીકળ્યું હશે?
રાઈટ. તો એ આપણે શોધવાનું છે. ચલો દાખલા નંબર આપણો 22. કઈ વસ્તુ આપણને આપેલી છે એ લખી લઈએ. તો 500 ગ્રામ એટલે વસ્તુનું દળ આપ્યું છે 500 ગ્રામ. બીજું શું આપેલું છે? તો એનું કદ આપેલું છે v. કેટલું આપેલું છે? 350 સેન્ટીમીટર ક્યુબ. બીજું શું આપેલું છે? પાણીની ઘનતા d ઓફ વોટર, તો 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બીજું શું આપેલું છે? તો કે તરશે કે ડૂબશે અને વિસ્થાપિત થયેલ પાણીનું દળ કેટલું. ઓકે, તો આ રીતે છે. ઓકે, તો પહેલાં તો આપણે ગોતવાનું કે તરશે કે ડૂબશે. તો આની ઘનતા જો આના કરતાં વધારે થઈ તો ડૂબશે, ઓછી હશે તો ડૂબશે નહીં. તો પહેલાં જે પ્રશ્નનો આપણે જવાબ શોધીએ. અહીં કને ઘનતા આપણે ગોતી લઈએ. આની ઘનતા, પદાર્થની ઘનતા d બરાબર m/v. m કેટલું થશે? 500 ગ્રામ સેન્ટીમીટર, બરાબર. 500/v એટલે v એટલે 350. 100 ને 100 કેન્સલ. 10 × 50 = 50. 7 × 50 = 35. 5 × 5 કેન્સલ. 10 ને છેદની અંદર 7. તો ભાગાકાર કરી દઈએ 10. 7 × 1 = 7. અહીંયા આવશે 0, આવશે 3 0. 7 × 1 = 7. 7 × 2 = 7 21. 7 × 4 = 28. 7 × 4 = 28. આ વધશે 2. અહીંયા આવશે 0. 7 × 7 = 21. 7 × 2 = 14. 6 અહીં 0. 7 × 8 = 56. તો 1.42 સમથિંગ આવશે, બરાબર. તો કેટલી આવી? 1.428 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો હવે આની ઘનતા કેટલી થઈ? વધારે થઈ. તો વધારે થઈ તો શું થઈ જશે? ડૂબી જશે, બરાબર. અહીં શું છે? પદાર્થની ઘનતા ડૂબી જશે. શું થશે? એ ડૂબી જશે. તો ડૂબી તો ગયું, પણ કેટલું પાણી બહાર આવ્યું હશે? તો સર તમે એવું કાઢશો કે ઉત્પ્લાવક બળ, તમે એવું કહેશો સ્ટુડન્ટ્સ કે સર ઉત્પ્લાવક બળ લગાડો. ઉત્પ્લાવક બળ લગાડીએ. ઉત્પ્લાવક બળનું આપણે શું છે કે ઉત્પ્લાવક બળ આપણે કહે કે પદાર્થ દ્વારા વિસ્થાપિત જો કોઈ પણ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળનું મૂલ્ય એ વિસ્થાપિત થતા પ્રવાહીના વજન બળ બરાબર છે. જેટલું પ્રવાહી નીકળી ગયું હોય એનું વજન હોય એના જેટલું વજન બળ હોય. પણ આઈકન આપણે એ નથી પૂછ્યું. આઈકન એ પૂછ્યું કે કેટલું વિસ્થાપિત થયું હોય એનું દળ કેટલું. તો મને એક વસ્તુ સમજાવો કે એક વસ્તુની અંદર તમે કોઈ વસ્તુ ભરો, ફૂલ ભરેલી, એની અંદર કોઈ વસ્તુ નાખો તો એક જગ્યાએથી વસ્તુ બહાર નીકળે તો કેટલી બહાર નીકળશે? માની લો કે રૂમ આખો ફૂલ ભરેલો, આ રૂમની અંદર એક માર્કર નાખો તો સામે બહાર નીકળશે ને, માર્કર જેટલું જ બહાર નીકળશે, માર્કરથી વધારે બહાર નીકળશે નહીં. તો એ શું કહેવાય? તમે જગ્યા રોકોને શું કદ કહેવાય? કદ. તો તમારું જેટલું કદ હશે એટલા જ કદનું પાણી બહાર નીકળ્યું હશે. જેટલું તમે અંદર નાખી ડૂબ્યું હોય તો તમારું જેટલું બોક્સનું જેટલું કદ એટલા જ કદનું પાણી બહાર નીકળ્યું છે, એનાથી વધારે નહીં નીકળ્યું, બરાબર. તો અહીં આપણે તમે જો કદ કેટલું, આનું કદ એ 350 સેન્ટીમીટર ક્યુબ. તો આટલું ને આટલું પાણી બહાર નીકળ્યું હશે. પણ આપણે કદથી મતલબ નથી, આપણે એનું દળથી મતલબ છે. તો આપણે લખીએ અહીં પદાર્થ છે, બરાબર. પદાર્થના કદ જેટલું પાણી વિસ્થાપિત થતું હોવાથી પાણીનું કદ કેટલું થશે? વિસ્થાપિત થતાં પાણીનું કદ થશે આપણને કેટલું થશે? v ઓફ વોટર કહીએ, બરાબર. v ઓફ વોટર કેટલું થઈ જશે? 350 સેન્ટીમીટર ક્યુબ. પણ આપણે તો શું શોધવાનું છે? દળ શોધવાનું છે. તો હવે આપણે પાણીની ઘનતા, ધેરફોર પાણીની ઘનતા આપણને ખબર છે. પાણીની ઘનતા શું થાય છે? તો કે પાણીની ઘનતા થાય છે
dw બરાબર m/v. પાણીની ઘનતા આપણને ખબર છે કેટલી હતી, 1 હતી, બરાબર m એટલે આપણે ગોતવાનું હોય કેટલું હોય, v આપણને ખબર છે 350. તો 350 છે એ આ બાજુ છે, આ બાજુ જતું રહેશે, શું થઈ જશે? તો m બરાબર 350 ગ્રામ. તો વિસ્થાપિત થયેલા પાણીનું દળ કેટલું છે? 350 ગ્રામ છે, બરાબર. તો આ થઈ ગયો આપણે જવાબ. ઓકે, રેડી. તો થઈ ગયું, શું થઈ ગયું? આપણે 22મા નંબરના પ્રશ્નનો જવાબ. તો આ સાથે આપણો સ્વાધ્યાય અહીં કમ્પ્લીટ થાય છે, બરોબર. આશા રાખું છું તમને આ ગુરુત્વાકર્ષણના સ્વાધ્યાયની અંદર ખબર પડી હશે, તેમજ તેના પાઠની અંદર પણ ખબર પડી હશે, બરોબર. જો ના ખબર પડે તો તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો, બરોબર. આ પાઠ અહીં પતી ગયો, એના પછી આપણે નવો કોઈ પાઠ છે જે ચાલુ કરીશું. તો તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ મારો થેન્ક યુ, આભાર, આવજો.